નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર ચોથું સાદા સમીકરણ નો અભ્યાસ કરશું। હવે સ્વાધ્યાય 4.1 શરૂ કરતા પહેલા થોડીક થિયરી એવી છે કે જે અગાઉ આમ તો તમને ખબર જ છે, પણ થોડુંક જાણી લઈએ એટલે પુનરાવર્તન પણ થઈ જાય અને નવું થોડુંક શીખવા મળે। તો શરૂ કરીએ। તો સાદા સમીકરણ, સાદા એટલે સરળ, એક ઘાતવાળા અથવા તો સુરેખ, ત્રણ શબ્દો છે, ત્રણેય પર્યાય શબ્દો છે, સાદા, સરળ અને એક ઘાતવાળા। તો હવે આપણને સમીકરણ શું છે તો શીખીએ એની પહેલા કે સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ, સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax પ્લસ બી બરાબર 0 છે। જો અહીંયા મેં દર્શાવેલું છે કે સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax પ્લસ બી બરાબર 0 છે, જ્યાં a b એ અચલ સંખ્યાઓ છે। જ્યારે a નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એનો મતલબ કે a ક્યારેય 0 હોઈ શકે નહીં, એની કિંમત ક્યારેય 0 લઈ શકાય નહીં। ચલને જુદી જુદી કિંમતો હોઈ શકે। અહીંયા ax પ્લસ બી બરાબર 0 છે, એમાં x છે એ ચલ છે, તો ચલને જુદી જુદી કિંમતો હોઈ શકે। અહીંયા જુઓ, આપણે મેં એવો શબ્દ વાપર્યો હતો કે એક ઘાતવાળા, તો x ની કેટલી ઘાત છે? કંઈ ન હોય તો એક ઘાત તો હોય જ, તો આપણે x ની એક ઘાત છે તો ax પ્લસ બી બરાબર 0, તો ચલને જુદી જુદી કિંમતો હોઈ શકે છે, જ્યારે અચલને કોઈ ચોક્કસ કિંમત જ હોય, જે આપણે આગળ સમજશું। એના પછી આવે છે સમીકરણ। આપણે પહેલા સાદા જોયું, હવે જોઈએ સમીકરણ। તો સમીકરણ કોને કહેવાય? તો આપણે અગાઉના ધોરણમાં અથવા તો અગાઉ ભણ્યા છીએ આપણે કે ગાણિતિક વિધાનને સાંકેતિક સ્વરૂપમાં દર્શાવીએ તો તેને સમીકરણ કહેવાય। અહીંયા મેં લખેલું છે, સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે। તો હવે સમતા એટલે શું છે? ત્રાજવું। આપણે એને સાદી ભાષામાં શીખીએ તો ત્રાજવામાં આપણે એક બાજુ 1 કિલોનું વજનિયું મૂકીએ છીએ અને એક બાજુ 1 કિલો ખાંડ મૂકીએ છીએ। જ્યારે બંને પલડા સરખા થાય ત્યારે આપણે 1 કિલો ખાંડ થઈ એવું કહીએ છીએ। તો સમતામાં પણ એવું છે, સમીકરણમાં પણ એવું છે। એમાં વચ્ચે શું આવશે? બરાબરની નિશાની, અને બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ કોઈ પણ સંખ્યા આવશે। સમજાય છે? તો હવે x ની હું એવી કિંમત કઈ લઉં કે એના બરાબર 9 થાય। તો અહીંયા તો સિમ્પલ છે કે 3 વત્તા 6 બરાબર 9 થાય। તો બંને બાજુ કેવી થઈ? સરખી કિંમતો થઈ। તો અહીંયા લખું કે x બરાબર 3 મૂકતા, તો 3 વત્તા 6 બરાબર 9, તો 9 બરાબર 9। તો અહીંયા શું થશે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ। તો બંને બાજુ કેવી થઈ? સરખી થઈ। તો આ થયો સમતા। તો સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે। તો હવે સમીકરણ વિધાન શું છે? તો કે x માં 6 ઉમેરતા 9 મળે। કઈ સંખ્યામાં ઉમેરવાના છે? તો કે x માં। કઈ રીતે સમીકરણ બનાવું છું એ શીખવાડું છું। કેમાં ઉમેરવાના છે? એક વિધાન હું એવું બોલ્યો કે x માં 6 ઉમેરતા 9 મળે, તો કેમાં ઉમેરવાના છે? તો કે x માં। કેટલા ઉમેરવાના છે? તો કે 6। હવે ઉમેરવું એટલે શું? તો કે પ્લસની નિશાની, એટલે આપણે પ્લસની નિશાની કરી। x માં 6 ઉમેરતા 9 મળે, તો આના બરાબર કેટલા આવશે? 9। જે ઉદાહરણ મેં અહીંયા લખેલું છે, વિધાન x માં 6 ઉમેરતા 9 મળે, તો સમીકરણ શું બન્યું? x વત્તા 6 બરાબર 9। એનાથી થોડુંક આગળ વધીએ તો આવે છે સમીકરણનો ઉકેલ। સમીકરણમાં અજ્ઞાતના સ્થાને જે કિંમત મૂકવાથી બંને બાજુ સરખી થાય અથવા તો બંને બાજુના પરિણામ સરખા થાય, તો તે આપેલ સમીકરણનો ઉકેલ છે। અહીંયા આપણે એક દાખલો ગણ્યો કે x વત્તા 6 બરાબર 9, તો x બરાબર 3 મૂકીએ તો 3 એ શું છે? આપેલ કિંમતનો આ સમીકરણનો ઉકેલ છે।
એના પછી આવે છે કે પ્રત્યેક સમીકરણનો ઉકેલ સમતાની પૂર્વધારણાનો ઉપયોગ કરીને શોધવામાં આવે છે। તો સમતા આપણે હમણાં જ સાદી રીતે કીધું કે વજનીય, તો હવે સમતાના ગુણધર્મો કેવા છે એ જોઈ લઈએ। તો એમાં પહેલું છે કે પૂર્ણાંક સંખ્યાઓ a b અને c, કોઈ પણ રેન્ડમલી a b અને c લઉં છું, a b અને c ની જગ્યાએ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આપણે લઈ શકીએ। તો જો a બરાબર b હોય તો b બરાબર a થાય। હવે અહીંયા છે x વત્તા 6 બરાબર 9 લખું કે 9 બરાબર x વત્તા 6 લખું તો એની કિંમતમાં કોઈ ફેર પડશે નહીં। એનો મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થશે? સરખી થશે। બંને વચ્ચે બેલેન્સ કેવું રહેશે? જળવાઈ રહેશે। તો પેલો ગુણધર્મ શું થયો કે a બરાબર b હોય તો b બરાબર a, બરાબર છે। બાજુઓ બદલવાથી સમતા જળવાય છે, બાજુઓને ચેન્જ કરવાથી એની સમતામાં કોઈ ફેરફાર થતો નથી। બીજું છે a બરાબર b હોય તો a પ્લસ c બરાબર b પ્લસ c, તો અહીંયા a અને b કેવા છે? બરાબર છે। તો બંને બાજુ c ઉમેરું છું, હું ડાબી બાજુ જો c ઉમેરું તો મારે જમણી બાજુ પણ c ઉમેરવો પડે। એનો મતલબ કે બંને બાજુ સમાન સંખ્યા ઉમેરવાથી સમતા જળવાય છે। એના પછી આવે છે ત્રીજો સમતાનો ગુણધર્મ કે જો a બરાબર b હોય તો ab બરાબર bc, સોરી ac બરાબર bc। જો હું ડાબી બાજુ c વડે ગુણાકાર કરું તો મારે જમણી બાજુ પણ c વડે ગુણાકાર કરવો પડે। તો બંને બાજુએ સમાન સંખ્યા વડે ગુણવાથી સમતા જળવાય છે। બસ આ જ થિયરીનો ઉપયોગ કરીને આજે આપણે સ્વાધ્યાય 4.1 ગણવાના છીએ। તો જોઈએ એમાં એનો પહેલો દાખલો। જોઈએ પહેલો દાખલો કે આપેલ કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો। હવે અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે જેમાં ચલ તરીકે x આપેલો છે અને બાજુના ખાનામાં આપણને x ની કિંમત આપેલી છે। હવે આપણે એ કિંમત સમીકરણમાં મૂકતા સમાધાન થાય છે કે નહીં, મતલબ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કે નહીં એવું આપણે કહેવાનું છે। તો હવે આપણે એક એક કિંમત મૂકતા જઈએ અને તપાસીએ સમાધાન થાય છે કે નથી થતું। તો પહેલું જોઈએ, સમીકરણમાં છે x વત્તા 3 બરાબર 0 અને x બરાબર 3। તો હવે આપણે x ની જગ્યાએ 3 મૂકવાના છે। તો અહીંયા લખશું x ની જગ્યાએ ડાબી બાજુથી શરૂઆત કરીએ તો ડાબી બાજુ છે x વત્તા 3 અને x ની કિંમત અહીંયા 3 આપેલી છે। તો 3 વત્તા 3 બરાબર 6, 3 વત્તા 3 બરાબર 6 થાય અને અહીંયા જમણી બાજુ શું આપેલું છે? 0, તો એ 6 બરાબર નોટ ઇઝ ઇક્વલ ટુ 0 થશે। તો અહીંયા આપણે કહી શકીએ કે ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ। સમાધાન થાય છે તો કે ના, એટલું લખશું। સમજાણું? શું કર્યું? તો કે x ની જગ્યાએ મેં કિંમત મૂકી 3, કઈ બાજુ? તો કે ડાબી બાજુમાં। તો 3 વત્તા 3 બરાબર 6 થાય અને જમણી બાજુ 0 આપેલું છે તો એ સમાધાન થતું નથી। ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતી નથી, માટે સમાધાન થશે નહીં। એના પછી બીજું x વત્તા 3 બરાબર 0 અને x ની જગ્યાએ 0 મૂકવાનો છે તો ડાબી બાજુ કરીએ 0 વત્તા 3 બરાબર 3, જ્યારે અહીંયા તો જમણી બાજુએ 0 આપેલો છે તો નોટ ઇઝ ઇક્વલ ટુ 0। તો અહીંયા શું કહી શકીએ કે ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ। સમાધાન થશે નહીં તો ના લખશું। એના પછીનું ત્રીજું જોઈએ, x વત્તા 3 બરાબર 0 અને x ની કિંમત છે -3। તો મૂકીએ ડાબી બાજુ, x ની જગ્યાએ શું મૂકશું? તો કે -3 વત્તા 3 બરાબર 0। જુઓ નિશાની વિરુદ્ધ પ્રક્રિયા બાદબાકીની, 3 માંથી 3 જાય તો 0। આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા એ જ વસ્તુ છે। તો 0 બરાબર જમણી બાજુ પણ 0 આપેલો છે તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ। તો સમાધાન થાય છે તો કે હા।
तो अहींया हा लखशुं। જોઈએ એના પછીનું x ઓછા 7 બરાબર 1 અને x ની કિંમત આપણે 7 મૂકવાની છે તો મૂકીએ ડાબી બાજુ 7 ઓછા 7 બરાબર 0 7 માંથી 7 જાય તો 0 જમણી બાજુ આપણને કિંમત આપેલી છે 1 તો સમાધાન થશે નહીં માટે ડાબી બાજુ બરાબર નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ અને સમાધાન થશે નહીં તો ના લખશું x ઓછા 7 બરાબર 1 અને x બરાબર 8 તો ડાબી બાજુ કિંમત મૂકીએ x ની જગ્યાએ તો કે 8 ઓછા 7 બરાબર 1 તો જમણી બાજુ પણ 1 આપેલો છે તો બંને બાજુ કેવી થઈ સરખી મતલબ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સમાધાન થશે तो के हाँ एना पछी 5x बराबर 25 हवे x અને 5 वच्चे एक पण निशानी नथी तो 5 ए एक साथे गुणाकार में छे तो 5 અને x ની વચ્ચે કયો સંબંધ છે તો કે ગુણાકારનો અને x બરાબર શું લેવાનું છે 0 તો 5 ગુણ્યા 0 બરાબર 0 યાદ કરો 0 શું છે તો કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો હંમેશા આપણને 0 જ મળશે तो अहींया बराबर जमणी बाजू शू छे तो के 25 तो नॉट इज इक्वल टू 25 तो डाबी बाजू नॉट इज इक्वल टू जमणी बाजू समाधान थशे तो के नहीं तो ना लखवानुं एना पछी आवे छे 5x बराबर 25 અને x बराबर 5 तो 5 અને x वच्चे गुणाकारनो संबंध छे तो x ની જગ્યાએ આપણે 5 મૂકશું तो 5 गुणिया 5 बराबर 25 અને જમણી બાજુ પણ 25 આપેલા છે તો કેવી થઈ બંને બાજુઓ સરખી થઈ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સમાધાન થશે તો કે હા એના પછી આવે છે 5x બરાબર 25 x બરાબર શું લખવાનું તો કે -5 તો લખીએ અહીંયા 5 गुणिया -5 बराबर प्लस माइनस माइनस અને 5 5 25 तो जमणी बाजू तो આપણને +25 આપ્યા છે જ્યારે ડાબી બાજુ આવ્યા -25 તો સમાધાન થશે નહીં તો ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ તો સમાધાન થશે નહીં एना पछी आवे छे m ना छेदमां 3 बराबर 2 तो अहीं 3 छे ई भागाकार में छे m नी किंमत आपणे अहींया लखवानी छे तो अहींया आपणे थोड़ोक सुधारो करशुं अहींया जे किंमत आवशे ए केनी आवशे तो के m नी तो m बराबर आपणे કેટલા લેવશું અહીંયા તો કે -6 તો લખીએ m ની જગ્યાએ લખશું -6 છેદમાં 3 તો 3 2 6 તો જમણી બાજુ પણ આપણને શું આપ્યું છે 2 તો સમાધાન થશે નહીં થાય શું કામે કારણ કે અહીંયા માઈનસની નિશાની છે તો જવાબ આવશે -2 પ્લસ માઈનસ માઈનસ तो समाधान थशे नहीं माटे डाबी बाजू नॉट इज इक्वल टू जमणी बाजू जवाब आवशे ना समाधान थशे नहीं एना पछी आवे छे m ना छेदमां 3 बराबर 2 m नी जग्याए शुं मूकवानुं 0 तो करिए अहींया m नी जग्याए 0 मूकशुं 0 ना छेदमां 3 बराबर शुं थशे आनो जवाब तो के 0 जमणी बाजू तो आपने आपेला छे 2 तो नॉट इज इक्वल टू 0 मतलब समाधान थशे नहीं डाबी बाजू नॉट इज इक्वल टू जमणी बाजू समाधान थशे नहीं एना पछी आवे छे m ना छेदमां 3 बराबर 2 અને m ની કિંમત છે 6 तो m ની જગ્યાએ આપણે 6 મૂકશું ડાબી બાજુએ તો 6 ના છેદમાં 3 3 2 6 तो जवाब आव्यो 2 અને જમણી બાજુ પણ આપણને
2 આપેલા છે તો અહીંયા થશે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સમાધાન થશે તો કે હા। બહુ જ સિમ્પલ હતું। આપણે x ની અને m ની કિંમત મૂકી, જો સમાધાન થતું હોય તો હા પાડવાની, ન થતું હોય તો ના પાડવાની। આ સાથે આપણો પહેલો દાખલો અહીંયા પૂર્ણ થાય છે। એના પછીનો બીજો દાખલો જોઈએ કે કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો। અહીંયા એક સમીકરણ આપેલું છે અને કૌંસમાં આપણને એની ચલની કિંમત આપેલી છે। એ ચલની કિંમત મૂકતા સમીકરણનું સમાધાન થાય છે કે નહીં એ આપણે કહેવાનું છે। જો થતું હોય તો હા પાડશું, ન થતું હોય તો ના પાડશું। તો જોઈએ પહેલું n + 5 બરાબર 19 અને કૌંસમાં આપેલા છે n બરાબર 1। તો શરૂઆત ડાબી બાજુથી કરીએ તો ડાબી બાજુ બરાબર ડાબી બાજુની કિંમત છે n + 5। હવે n ની કિંમત આપણને અહીંયા 1 આપેલી છે તો 1 + 5 અને અહીંયા કૌંસમાં લખશું n બરાબર 1 મૂકતા આ વસ્તુ ફરજિયાત લખવાની છે તો જ ખબર પડે કે n બરાબર 1 મૂક્યા માટે અહીંયા 1 + 5 થયા। એટલે દરેક દાખલામાં જ્યારે પણ સમીકરણમાં કિંમત મૂકવાની હોય ત્યારે એની કિંમત જે મૂકીએ છીએ એ વસ્તુ અહીંયા લખવી ફરજિયાત છે। તો 1 + 5 એટલે 6। જ્યારે જમણી બાજુ તો આપણને 19 આપેલા છે તો નોટ = 19। તો અહીંયા લખશું ડાબી બાજુ નોટ = જમણી બાજુ। તો હવે નીચે લખશું આપણે કે n બરાબર 1 n + 5 બરાબર 19 નો ઉકેલ નથી। આ સાથે આપણો દાખલો પૂરો થાય। એવી જ રીતે બીજો દાખલો જોઈએ કે 7n + 5 બરાબર 19 અને n બરાબર -2। તો લખીએ અહીંયા ડાબી બાજુ બરાબર 7n + 5। હવે n ની કિંમત કૌંસમાં આપેલી છે -2 + 5। તો અહીંયા લખશું n બરાબર -2 મૂકતા પ્લસ માઇનસ માઇનસ 7 2 14 7 અને n વચ્ચે ગુણાકારનો સંબંધ છે માટે 7 2 14 થયા છે +5। હવે નિશાની અલગ અલગ પ્રક્રિયા બાદબાકીની તો 14 માંથી 5 જાય તો 9 અને મોટી સંખ્યાની નિશાની તો -9। તો જમણી બાજુ તો આપણને 19 આપેલા છે તો બરાબર નથી। તો લખશું અહીંયા ડાબી બાજુ નોટ = જમણી બાજુ। તો નીચે લખશું n બરાબર -2a 7n + 5 બરાબર 19 નો ઉકેલ નથી। કારણ કે સમાધાન થતું નથી, બંને બાજુ સરખી થતી નથી। એના પછીનો દાખલો જોઈએ 7n + 5 બરાબર 19। તો શરૂઆત કરીએ ડાબી બાજુથી ડાબી બાજુ બરાબર 7n + 5। હવે 7 અને n વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો n ની કિંમત જે મૂકશું એ આપણે કૌંસમાં મૂકશું 2 + 5 અને બાજુમાં લખશું કે n બરાબર 2 મૂકતા જો સમીકરણના દાખલા એવા છે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલા વધારે આવડશે। તો 7 2 14 14 + 5 14 + 5 19। તો હવે જમણી બાજુ પણ આપણને 19 આપેલા છે તો લખીએ અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ। તો લખીએ નીચે તેથી n બરાબર 2a 7n + 5 બરાબર 19 નો ઉકેલ છે। મતલબ શું થયો કે n બરાબર 2 મૂકીએ તો બંને બાજુ કેવી થાય છે સરખી, એટલે કે સમીકરણનું સમાધાન થાય છે માટે તેનો ઉકેલ છે। એના પછીનો જોઈએ 4p - 3 બરાબર 13।
तो शुरुआत करिए डाबी बाजू थी, तो डाबी बाजू बराबर 4p - 3। तो 4 અને p વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને p ની કિંમત અહીંયા આપેલી છે 1, જે કૌંસમાં મૂકશું તો 4 * 1 4 - 3 એટલે કે 1 અને જમણી બાજુ આપેલા છે આપણને 13 અને ડાબી બાજુથી મળ્યા આપણને 1, તો બંને બાજુ સરખી નથી, તો નીચે લખશું ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ। નીચે વિધાન લખશું કે n બરાબર 1a 4p - 3 બરાબર 13 નો ઉકેલ નથી। બહુ જ સિમ્પલ દાખલા છે। એના પછીનો 4p - 3 બરાબર 13 અને p બરાબર -4, તો શરૂઆત કરીએ ડાબી બાજુથી। 4p - 3 અહીંયા આપણે લખવાનું ભૂલી ગયા છીએ, શું? તો કે p બરાબર 1 મૂકતા, એ ભૂલવાનું નથી। 4p - 3 હવે 4 અને p વચ્ચે ગુણાકારનો સંબંધ છે, માટે p એની કિંમત આપણે કૌંસમાં મૂકશું અને લખશું p બરાબર -4 મૂકતા પ્લસ માઇનસ માઇનસ ચોકે ચોકે 16 - 3। હવે નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની, તો 16 ને 3 19 અને મોટી સંખ્યાની નિશાની -19, તો જમણી બાજુ તો આપણને 13 આપેલું છે, તો સમાધાન થતું નથી, તો ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ। નીચે લખશું કે p બરાબર -4a 4p - 3 બરાબર 13 નો ઉકેલ નથી, કારણ કે સમાધાન કરતું નથી। એના પછીનો 4p - 3 બરાબર 13, p બરાબર 0, તો લખીએ અહીંયા ડાબી બાજુ બરાબર 4p - 3 4 અને p વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો p બરાબર અહીંયા 0 - 3, તો અહીંયા લખશું p બરાબર 0 મૂકતા 4 × 0 એટલે 0 - 3 બરાબર -3, તો જમણી બાજુ તો આપણને 13 આપેલા છે, તો સમાધાન થશે નહીં, માટે ડાબી બાજુ બરાબર નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ। તો નીચે લખશું આપણે કે p બરાબર 0a 4p - 3 બરાબર 13 નો ઉકેલ નથી। બહુ સરળ દાખલા હતા, માત્ર ચલની કિંમત મૂકી અને સમીકરણનું સમાધાન થાય છે કે નહીં, જે આપણે તપાસ કરવાનું હતું। આ સાથે આપણો દાખલો બીજો અહીંયા પૂરો થાય છે। એના પછીનો દાખલો કે નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમતો મૂકીને ઉકેલો, અને કાઉન્સમાં આપણને લખ્યું છે પ્રયત્ન અને ભૂલની રીતે, મતલબ કે પ્રયત્ન કરવાનો, જો સમાધાન ન થતું હોય તો ફરી પાછો પ્રયત્ન કરવાનો, જ્યાં સુધી આપણને સાચો જવાબ મતલબ કે સમાધાન ન થઈ જાય, બંને બાજુ સરખી ન થઈ જાય, ત્યાં સુધી આપણે દાખલો ગણવાનો છે। તો અહીંયા પહેલું સમીકરણ એવું આપેલું છે કે 5p + 2 = 17, 5p + 2 બરાબર 17, તો અહીંયા આપણે p ની જુદી જુદી કિંમતો લેવી પડશે। તો લખીએ અહીંયા p બરાબર 0 1 2 3 પછી ... કિંમતો લેતા। હવે મેં ... એટલે લખ્યું છે કારણ કે જો 3 સુધીમાં કિંમત મળી જાય તો ઠીક છે, ન મળે તો આપણે આગળ દાખલો ગણવો પડે। તો શરૂઆત કરીએ ડાબી બાજુથી।
ડાબી બાજુ બરાબર શું કિંમત છે તો કે 5p + 2 5p + 2 તો p ની જગ્યાએ આપણે પહેલા શું મૂકશું 0 5 અને p વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો 5 0 5 × 0 બરાબર 0 0 + 2 બરાબર 2 હવે જમણી બાજુ આપણને 17 આપેલા છે તો સમાધાન થશે નહીં તો અહીંયા લખશું ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ આગળ વધીએ હવે 0 પછી 1 મૂકીએ તો ડાબી બાજુ બરાબર 5p + 2 p ની જગ્યાએ આપણે 1 મૂકશું +2 બરાબર 5 1 5 +2 5 ને 2 7 જમણી બાજુ 17 છે તો સમાધાન થશે નહીં માટે અહીંયા લખશું ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ આગળ વધીએ 1 પછી 2 લઈએ તો p ની જગ્યાએ હવે આપણે 2 મૂકીને દાખલો ગણીએ તો 5p + 2 p ની જગ્યાએ આપણે 2 મૂકશું +2 5 અને 2 વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે 5 2 10 + 2 બરાબર 12 જ્યારે જમણી બાજુ તો 17 આપેલા છે તો સમાધાન થશે નહીં તો લખશું અહીંયા ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ આગળ વધીએ 2 પછી 3 લઈએ તો ડાબી બાજુ બરાબર 5p + 2 p ની જગ્યાએ 3 મૂકશું +2 5 અને p વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો 5 3 15 +2 બરાબર 17 જમણી બાજુ પણ આપણને 17 આપેલા છે તો સમાધાન થશે મતલબ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો આ સમીકરણનો ઉકેલ p બરાબર કેટલા મૂકીએ તો આપણને 17 મળે તો કે 3 બસ આ જ કરવાનું હતું જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી પ્રયત્ન કરવાનો ભૂલ સુધારવાની અને જવાબ મળી જાય એટલે મળી ગયું તો ડાબી બાજુ બરાબર p બરાબર 3 મૂકશું ત્યારે આપણને સમીકરણનો જવાબ મળશે જોઈએ એના પછીનો દાખલો 3m - 14 બરાબર 4 તો હવે m ની કિંમત મૂકવાની છે તો અહીંયા આપણે m ની જુદી જુદી કિંમતો લેશું તો m બરાબર 1 2 3 4 5 6 અને ... કિંમતો લેતા જોઈએ કઈ કિંમતમાં આપણને સમીકરણનું સમાધાન થાય છે તો શરૂઆત કરીએ ડાબી બાજુથી ડાબી બાજુ બરાબર 3m - 14 બરાબર m ની જગ્યાએ આપણે પહેલા 1 મૂકશું તો m ની જગ્યાએ 1 મૂકીએ -14 3 અને 1 વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે 3 1 3 -14 હવે નિશાની અલગ અલગ પ્રક્રિયા બાદબાકીની મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય 14 માંથી 3 જાય તો 11 અને મોટી સંખ્યાની નિશાની જ્યારે આપણને જમણી બાજુ તો +4 આપેલા છે તો સમાધાન થશે નહીં તો લખશું અહીંયા ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ આગળ વધીએ ડાબી બાજુ બરાબર હવે આપણે 1 ની જગ્યાએ 2 મૂકીએ અને પ્રયત્ન કરીએ કે આપણને સમીકરણનો સમાધાન મળે કે નહીં તો 3m - 14 m ની જગ્યાએ 2 -14 બરાબર 3 2 6 -14 બરાબર તો હવે નિશાની અલગ અલગ 14 માંથી 6 બાદ થાય તો 8 અને મોટી સંખ્યાની નિશાની એટલે -8 અને જમણી બાજુ આપણને આપેલા છે 4 તો લખશું અહીંયા ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ આગળ વધીએ 2 પછી 3 મૂકીએ 3m - 14 હવે m ની જગ્યાએ આપણે 3 મૂકશું તો 3 3 9 -14
9 માઇનસ 14 મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય તો 14 માંથી 9 જાય તો 5 અને મોટી સંખ્યાની નિશાની એટલે -5 નોટ ઇઝ ઇક્વલ ટુ 4 તો લખશું અહીંયા ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ સમાધાન થશે નહીં। આગળ વધીએ ડાબી બાજુ બરાબર 3m માઇનસ 14 3 ને પછી આવશે 4 તો 4 મૂકીને ટ્રાય કરીએ તો એમની જગ્યાએ 4 બાકીનું બધું એમને તો 3 4 12 માઇનસ 14 બરાબર -2 મોટી સંખ્યાની નિશાની 14 માંથી 12 જાય તો 2 નોટ ઇઝ ઇક્વલ ટુ 4 તો ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ 4 પછી 5 મૂકીને ટ્રાય કરીએ તો ડાબી બાજુ બરાબર 3m માઇનસ 14 એમની જગ્યાએ 5 5 3 15 15 માઇનસ 14 બરાબર 1 નોટ ઇઝ ઇક્વલ ટુ 4 હજી પણ સમાધાન થતું નથી માટે લખશું ડાબી બાજુ નોટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ। આગળ વધીએ 5 પછી 6 મૂકીએ તો ડાબી બાજુ બરાબર 3m માઇનસ 14 એમની જગ્યાએ 6 મૂકીએ માઇનસ 14 6 3 18 18 માઇનસ 14 18 માંથી 14 જાય તો 4 હવે જમણી બાજુ પણ 4 છે તો સમાધાન થશે તો અહીંયા લખશું આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો m બરાબર 6 મૂકીએ ત્યારે 3m માઇનસ 14 બરાબર 4 નું સમાધાન થશે। આ સાથે આપણો ત્રીજો દાખલો અહીંયા પૂરો થાય છે।